વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 8 પ્રકરણ 11 બળ અને દબાણ એટલે કે ફોર્સ અને પ્રેશર. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે એ સમજવું પડે કે બળ એટલે શું અને દબાણ એટલે શું. તો બળ એટલે કે આપણે કોઈ પણ પદાર્થ કે વસ્તુને આપણે જ્યારે ગતિમાં લાવવાના હોય ત્યારે તેના પર આપણે તેને ધક્કો મારીએ છીએ અથવા તો તેને ખેંચીએ છીએ અથવા તો તેને ખસેડીએ છીએ. તો જે વસ્તુ કે પદાર્થ એક સ્થળેથી બીજા સ્થળે બદલવા માટે આપણે તેને ગતિમાન કરવા માટે આપણે તેને જે બળ આપીએ છીએ, જે ફોર્સ દ્વારા ખસેડીએ છીએ તેને બળ કહેવામાં આવે છે. કોઈપણ વસ્તુને ખેંચવી, જોશથી ધક્કો મારવો, તો એ બધી પ્રક્રિયાઓને એક નામ આપવામાં આવ્યું છે કે તેને એમ કહેવાય કે બળ કર્યું. એટલે કે ધારો કે કોઈ વખતે તમારે ફ્રીજ, તિજોરી કે કોઈ હેવી ભરેલું બોક્સ એટલે કે વધારે વસ્તુઓ ભરેલું બોક્સ, વજનદાર બોક્સને જો ખસેડવાનું હોય તો આપણે તેના પર બળ લગાવીને તે વસ્તુને આપણે ખસેડીએ છીએ. તિજોરીને આપણે આસાનીથી ખસેડી શકતા નથી, તેના પર આપણે ફોર્સ કરવો પડે, આપણે તેના પર બળ લગાવવું પડે ત્યારે તિજોરી ખસી શકે. ફ્રીજ કે કોઈ વજનદાર બોક્સ, ટેબલ તેને ખસેડવું હોય તો આપણે તેને બળ લગાવીએ છીએ, તેમ કહેવાય કે બળ લગાવીને ખસેડો. તે જ રીતે દબાણ પણ આપણે આ પ્રકરણની અંદર સમજવાના છીએ. જેમ કે તમે કુકરને બંધ કરવા જશો તો તે આસાનીથી બંધ થશે નહીં, આપણે તેના પર શું કરવું પડશે? થોડુંક દબાણ આપવું પડશે. થોડુંક પ્રેશર આપીશું તો કુકર આસાનીથી બંધ થઈ જશે, જેને આપણે દબાણ આપ્યું કહેવાય. કોઈ વસ્તુ ભરેલો ડબ્બો છે, ધારો કે લોટનો ડબ્બો છે અને તેના પર તેનું આપણે ઢાંકણું બંધ કરવું છે તો કોઈ વખત તેને આસાનીથી આપણે બંધ નહીં કરી શકીએ, તેને આપણે થોડુંક દબાણ આપીશું અને પછી એ ડબ્બાને ટાઈટ રીતે બંધ કરી શકીશું. તો હવે આપણે વિગતવાર સમજીએ ફોર્સ એન્ડ પ્રેશર. તો પદાર્થ કેવી રીતે ગતિ કરે છે તે આપણે ધોરણ 7માં શીખ્યા છીએ. એક પદાર્થ બીજા પદાર્થ કરતાં કેટલી વધારે ઝડપથી ગતિ કરે છે તે કેવી રીતે નક્કી કરાવી શકાય તે તમને યાદ છે? એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર શું દર્શાવે છે? એટલે કે કયો પદાર્થ ઝડપથી ગતિ કરે છે તે માટે આપણે મુખ્ય તેનો નક્કી કરેલો એકમ છે અંતર. આપણે અંતર દ્વારા માપી શકીએ કે કયો પદાર્થ ઝડપથી ગતિ કરે છે. એટલે કે ધારો કે 1 કલાકની અંદર કોઈ એક વ્યક્તિ સાયકલ લઈને જેટલા કિલોમીટર અંતર કાપે તેટલું જ આપણે બીજી વ્યક્તિ માટે પણ લઈએ કે તેટલા જ સમય માટે સાયકલ લઈને બીજી વ્યક્તિ કેટલું અંતર કાપે છે. તો જે વ્યક્તિ વધારે અંતર કાપશે, 1 જ કલાકની અંદર વધારે અંતર કાપશે તો તેને આપણે તેમ કહી શકીએ કે તે સાયકલ વધુ ગતિ કરે છે. તમે જાણો છો કે જમીન પર ગબડતો દડો ધીમો પડી જાય છે. દડાને આપણે જ્યારે જમીન પર ગબડાવીએ, ઉપરથી નીચેની તરફ ગબડાવીએ તો શરૂઆતમાં તેની ગતિ વધારે હોય છે અને ત્યારબાદ તેની ગતિ ધીમે ધીમે ધીમી પડી જાય છે. ક્યારેક તેની ગતિની દિશામાં પણ ફેરફાર થાય છે. એવું પણ શક્ય બને કે દડો ધીમે પડે અને સાથે ગતિની દિશા પણ બદલાય છે. એટલે કે જો દડો, ધારો કે કોઈ બોલરે દડો ફેંક્યો હોય બેટ્સમેનની સામે તો દડો ગતિમાન હોય છે, પણ જેવું એને બેટ મારે તેવું તરત જ દડાની ગતિ બદલાઈ જાય છે. આપણે દડાને ફેંકીએ પણ જો વચ્ચે કોઈ ટેબલ કે કોઈ ખુરશી આવી જાય તો પાછું દડાની ગતિ પણ બદલાય છે અને દિશા પણ બદલાઈ જાય છે. તો તેના લીધે પદાર્થની ગતિ વધે છે કે ઘટે છે અથવા તેની ગતિની દિશા બદલે છે તે અંગે તમને ક્યારેય આશ્ચર્ય થયું છે કે દડો તેની દિશા કેવી રીતે બદલી શકે છે? સ્વાભાવિકપણે કોઈપણ વસ્તુ કે પદાર્થ વચ્ચે આવવાથી કોઈપણ ગતિમાન પદાર્થની ગતિ બદલાઈ જાય છે કે દિશા પણ બદલાઈ જાય છે. ચાલો આપણે આપણા રોજબરોજના થોડા અનુભવો યાદ કરીએ કે ફૂટબોલને ગતિમાં લાવવા માટે શું કરો છો? ફૂટબોલ રમતા હોય તો બોલને વ્યક્તિ પગથી મારે છે. જેવો તેને પગથી મારે છે તેવો દડો ગતિમાં આવે છે, પણ ત્યારબાદ પછી ધીમે ધીમે તેની ગતિ ધીમી પડી જાય છે. પણ ફરી જો તેને પગથી મારવામાં આવે તો દડો ગતિમાં આવી જાય છે.
ગતિમાન દડાને વધારે ઝડપથી ગતિ કરાવવા માટે શું કરવું જોઈએ? એટલે કે ગતિમાન દડાને વધારે ઝડપથી ગતિ કરવા માટે જો તેને ફરીથી લાત મારવામાં આવે તો દડો ફરીથી ગતિમાં આવી જાય છે. ગોલકીપર દડાને કઈ રીતે અટકાવે છે? તો હોકીનો ખેલાડી હોકી વડે ગતિ કરતા દડાને હળવા ફટકાથી ગતિની દિશા બદલે છે. એટલે કે જો દડા પર હળવો ફટકો મારવામાં આવે તો પાછી તેની દિશા બદલાઈ જાય છે. બેટ્સમેન દ્વારા ફટકારેલા અહીં આપણને આકૃતિ દર્શાવી છે. આપણે ધ્યાનથી જોઈએ છે કે દડાને કેચ કર્યો છે, તેમજ દડાને ગતિમાન દડાને પકડી લીધો છે. બીજામાં દડાને વધુ ગતિ કરવા માટે હોકીથી તેને ફરી મારવામાં આવે છે. જ્યારે ત્યાર પછીની આકૃતિમાં દડાને ગતિમાન દડાને રોકવામાં આવે છે. એકમાં રોકવાની પ્રક્રિયા છે. ગતિમાન દડાને રોકવા માટે પણ બળની જરૂર પડે છે. ત્યારબાદ ગતિમાન દડાને રોકવા માટે હોકી વડે જે તેને અટકાવવાનો છે તેમાં પણ બળની જરૂર પડે છે. તેમજ કેચ કરવામાં પણ તેને બળની જરૂર પડે છે. આ દરેક પ્રવૃત્તિમાં બળની જરૂર પડે છે. ગતિમાન દડાને ફિલ્ડર કઈ રીતે રોકે છે? આ બધી પરિસ્થિતિઓમાં દડાની ગતિ વધે છે કે ઘટે છે, કે તેની ગતિની દિશા બદલાય છે કે દડો સ્થિર થાય છે. એટલે કે ધારો કે રમતના મેદાનમાં દડો ગતિમાન ચારે દિશામાં કરતો હોવા છતાં પણ જે દિશામાં બેટ્સમેન દડો ફેંકે તે દિશામાં દડો જાય છે. બોલર હંમેશા બેટ્સમેનની સામે દડો એટલે કે સીધી દિશામાં દડો ફેંકે છે. ત્યારબાદ બેટ્સમેન જે દિશામાં દડાને ફેંકે છે તે દિશામાં બેટ્સમેનની બેટની ગતિ પ્રમાણે દડાની ગતિ વધે છે કે ઘટે છે. જ્યારે દડાને લાત મારીએ કે ધક્કો મારીએ અથવા તો જેમ વોલીબોલ કે ફૂટબોલમાં કે દડાને ફેંકીએ અથવા હળવો ફટકો મારીએ ત્યારે આપણે તેના પર બળ લગાડ્યું છે તેમ કહેવાય, કારણ કે દડો ગતિમાન છે. જો ગતિમાન દડાને પકડવા માટે આપણે ઝડપથી એકદમ આસાનીથી પકડી શકતા નથી. જ્યારે દડો સ્થિર હોય તો તેને તરત જ આપણે કેચ કરી લઈએ છીએ, પકડી લઈએ છીએ, પરંતુ જ્યારે ગતિમાન દડો હોય ત્યારે તેની ગતિ આપણે રોકવાની છે. તેથી તેના પર આપણે બળ એટલે કે એક જાતનો ભાર આપવો, એક જાતનું વજન આપવો, એક જાતની તાકાત લગાવવી. એટલે કે બળ શું છે? તો જ્યારે તે વસ્તુઓ પર લાગે છે ત્યારે તે શું કરી શકે છે? આ પ્રકરણમાં આપણે આવા કેટલાક પ્રશ્નોના જવાબ મેળવીશું. એટલે કે વસ્તુ જે તેની ક્રિયા છે તેના કરતાં આપણે ક્રિયા બદલવાની છે. તેથી તેના પર આપણે થોડી તાકાત લગાવવી પડે છે, શક્તિ લગાવવી પડે છે. તો સૌપ્રથમ આપણે 11.1માં સમજીએ બળ ધક્કો છે કે ખેંચાણ? ફોર્સ પુલ ઓર એ પુશ. એટલે કે આપણે ઘણી વખતે કોઈ મોટા શોરૂમમાં જઈશું તો મોટા જે ગેટ હશે તેની ઉપર બહારની બાજુ પુલ લખ્યું હશે કે પુશ લખ્યું હશે. એટલે આપણે જે દિશામાં દરવાજો ધક્કો મારીને અંદર જવાનું છે તો પુશ લખ્યું હશે, અને અંદરથી બહાર આવતી વખતે આપણે જે દરવાજાને ખેંચીને ખોલીશું તો તે વખતે પુલ લખેલું હશે. એટલે કે પુશ એટલે કે ધક્કો મારવો. એટલે કે આપણે દરવાજાને ધક્કો મારીશું એટલે અંદરની બાજુ ખુલશે, અને અંદરથી બહાર આવવા માટે દરવાજાને આપણે પુલ કરીશું એટલે કે ખેંચીશું. અમુક કાર્યો કરવા માટે આપણે ચૂંટવું, ખોલવું, બંધ કરવું, લાત મારવી, ફટકારવું, ઉચકવું, હળવો ફટકો મારવો, ધક્કો મારવો કે ખેંચવું જેવી ક્રિયાઓનો ઉપયોગ કરીએ છીએ. કારણ કે આ ક્રિયાઓ કરવાથી જે કાર્ય શક્ય બની શકે છે. જેમ કે ચૂંટવું, તો તેના માટે આપણે ફૂલને ચૂંટવું પડે. ત્યારબાદ ખોલવું, તો ધારો કે આપણી પાસે વટાણા કે તુવેરો છે તો તેને આપણે ખોલવી જ પડે. કોઈ ગિફ્ટ પેકિંગ હોય તો તેને આપણે ખોલવું જ પડે. કોઈ પણ દરવાજો તો આપણે બંધ કરવો જ પડે. જો કોઈ દરવાજો ખોલી ના શકતો હોય તો આપણે તેના પર શું કરીએ છીએ? લાત મારીએ છીએ. તેમજ દડાને રમતમાં આપણે વોલીબોલ રમવાનો હોય અથવા તો ફૂટબોલ રમવાનો હોય તો આપણે દડાને લાત મારીએ છીએ. ક્રિકેટ મેચ રમવાની હોય તો આપણે દડાને ફટકારીએ છીએ.
તેમજ ઉંચકવું, જો નીચેથી ડોલને આપણે ઉપર લઈ જવાની હોય તો તેને ઉંચકીને લઈ જવી પડે, અથવા દોરડા વડે કોઈ વસ્તુ આપણે ઉપર ખેંચવાની હોય તો તેને ઉંચકવું કહી શકાય. હળવો ફટકો મારવો, જ્યારે આપણે દડાને આસાનીથી રમીએ છીએ ત્યારે તેનો આપણે હળવો ફટકો મારીએ છીએ. તેમજ ધક્કો મારવો કે ખેંચવો, કોઈ દરવાજો બંધ હોય અને તે ખુલતો ના હોય તો તેને આપણે ધક્કો મારીને અથવા તો ખેંચીને ખોલીએ છીએ. આ ક્રિયાઓનો આપણે રોજબરોજની જિંદગીમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. આ ક્રિયાઓમાંની દરેક ક્રિયા સામાન્ય રીતે પદાર્થની ગતિમાં ફેરફાર કરે છે. જે ગતિમાં પદાર્થ છે તેના કરતાં આપણે તેના પર બળ લગાવીને પ્રક્રિયા બદલીને તેની ગતિમાં ફેરફાર કરી દઈએ છીએ. એટલે કે દડો સ્થિર છે પણ આપણે તેને ફટકારીએ છીએ, તેને લાત મારીએ છીએ. શું આવા બધા શબ્દો માટે કોઈ એક શબ્દ વાપરી શકાય? તો ચાલો આપણે જોઈએ. તો આ દરેક ક્રિયાઓ માટે, આ બધા જ શબ્દો માટે એક જ શબ્દ છે કે આપણે તેના પર બળ લગાવ્યું. ફરી આપણે આકૃતિ જોઈ લઈએ. પહેલી આકૃતિમાં દડાને કેચ કરે છે, પછી દડાને રોકવાનું કામ કરે છે, અને ત્રીજી આકૃતિમાં દડાને હાથ વડે રોકવાનું કાર્ય કરે છે. ત્રણેય પ્રક્રિયાઓમાં બળની જરૂર પડે છે. કોષ્ટક 11.1માં પદાર્થની ગતિ સાથે સંકળાયેલી સુપરિચિત પરિસ્થિતિઓના ઉદાહરણો આપેલા છે. તમે આવી પરિસ્થિતિઓ ઉમેરી શકો છો કે બદલી શકો છો. દરેક કિસ્સામાં ધક્કો અથવા તો ખેંચાણ, એટલે કે કાં તો તેને આપણે ધક્કો મારીએ અથવા તો આપણે તેને ખેંચીએ, તો તેમાંથી કઈ ક્રિયા સામેલ છે તે ઓળખી અવલોકન નોંધવાના છે. તો સૌપ્રથમ એક આપણે ઉદાહરણ લઈએ. તો સૌપ્રથમ આપણને ક્રમ આપ્યા છે, ત્યારબાદ આપણને પરિસ્થિતિનું વર્ણન, એટલે કે કઈ પરિસ્થિતિ છે તે આપણને સમજાવે છે. ત્યારબાદ તે વસ્તુ પર આપણે કઈ ક્રિયા કરી છે, ધક્કો મારવાની, ખેંચવાની, ચૂંટવાની, એ વસ્તુને આપણે ફટકારી શકીએ, ઉચકી શકીએ, નીચે લઈ જઈ શકીએ, ઉડાવી શકીએ, કિક મારી શકીએ, ફેંકી શકીએ, બંધ કરી શકીએ કે હળવો ફટકો મારી શકીએ. આ બધામાંથી કોઈ પણ ક્રિયા તે પરિસ્થિતિને લાગુ પડતી હોય તો તે આપણે લખવાની છે. ત્યારબાદ ક્રિયાનું વર્ગીકરણ, એટલે કે આપણે તે વસ્તુને પુશ કર્યું કે પુલ કર્યું. એટલે કે આપણે તે વસ્તુને પુશ એટલે કે ધક્કો માર્યો છે, પુલ એટલે કે ખેંચી છે, તે આપણે લખીએ. તો સૌપ્રથમ આપણને કહે છે કે ટેબલ પર પડેલ પુસ્તકને ગતિ કરાવવી. એક પરિસ્થિતિ છે કે ટેબલ પર કોઈ એક પુસ્તક પડ્યું છે, આપણે તેને ગતિ કરાવવી છે, એટલે કે ત્યાંથી આપણે તેને ખસેડવી છે. તો તેના માટે આપણે શું કરી શકીએ ઉપરની પ્રક્રિયાઓમાંથી? તો કાં તો આપણે તેને ધક્કો મારી શકીએ, કાં તો તેને આપણે ખેંચી શકીએ, કાં તો આપણે તેને ઉચકી શકીએ. આ ત્રણમાંથી કોઈ પણ એક પ્રક્રિયા કરીએ એટલે ટેબલ પર પડેલી વસ્તુ તેની જે મૂળ સ્થાનેથી સહેજ આગી પાછી દૂર જઈ શકે. તો આ ક્રિયામાં આપણે પુસ્તકને શું કર્યું? તો ટેબલ પરથી આપણે પુસ્તકને શું કર્યું? ધક્કો માર્યો. એટલે કે ટેબલ પરથી તે પુસ્તકને આપણે ધક્કો મારીને લઈ લીધું. કંઈ આપણે પુસ્તકને ખેંચ્યું નથી. ખેંચીશું તો પુસ્તક તેના તે જ સ્થાન પર રહેશે, પણ અહીં આપણે પુસ્તકને ધક્કો માર્યો છે, જેના કારણે પુસ્તક ગતિમાં આવ્યું છે, એટલે કે તેની મૂળ જગ્યા તેણે બદલી છે. હવે આપણે સમજીએ કે આપણી પાસે પરિસ્થિતિ છે કે દરવાજો ખોલવો કે બંધ કરવો. એટલે દરવાજો વચ્ચેની પરિસ્થિતિમાં છે. તો આપણે ઉપર દર્શાવેલી જે ક્રિયાઓ છે તેમાંથી આપણે દરવાજાને શું કરી શકીએ? તો કાં તો આપણે તેને ખેંચી શકીએ, ત્યારબાદ તેને આપણે ધકેલી પણ શકીએ, દરવાજાને ધક્કો મારી શકીએ, કે દરવાજાને ઉચકી પણ શકીએ, ત્યારબાદ દરવાજાને નીચે પણ લઈ જઈ શકીએ. એટલે કે આમાં પુશ અને પુલ મોટા શોરૂમની અંદર આપણે જોઈએ છે તો આપણે દરવાજાને ખેંચી પણ શકીએ છીએ અને દરવાજાને ધક્કો પણ મારી શકીએ છીએ. એટલે બંને પરિસ્થિતિ કેવી છે? હા. ત્યારબાદ કૂવામાંથી પાણી ભરેલ ડોલ ખેંચવી.
એક પરિસ્થિતિ એવી છે કે કૂવામાંથી પાણી ભરેલ ડોલ ખેંચવી, તો તેને આપણે કૂવામાંથી પાણીની ડોલને ખેંચી પણ શકીએ, ત્યારબાદ ખેંચીને તેને ઉંચકી પણ શકીએ અને ત્યારબાદ તેને ખેંચીને નીચે પણ ઉતારી શકીએ. એટલે કે તેમાં આપણે ડોલને ધક્કો માર્યો ના કહેવાય, પણ ડોલને ખેંચી કહેવાય. એટલે ખેંચવું છે તેમાં હા. તે જ રીતે ચોથી પરિસ્થિતિ આપણી સામે છે કે પેનલ્ટી કિક મારતો ફૂટબોલનો ખેલાડી. પેનલ્ટી કિક મારતો ફૂટબોલનો ખેલાડી, તો તેને આપણે કઈ કઈ પરિક્રિયાઓ કરી શકીએ. એક તો ફૂટબોલના ખેલાડી આપણે કિક પણ મારીને બોલને રોકી શકીએ, ત્યારબાદ બોલને ઉડાવી પણ શકીએ. ઉડાવી મીન્સ પેનલ્ટી, એટલે પોતે વ્યક્તિ ફૂટબોલનો જે ખેલાડી છે તે પોતે ઊંચો કૂદકો લગાવીને પણ બોલને રોકી શકે. એટલે કે આમાં બોલને ધક્કો મારવાની પરિસ્થિતિ આવશે કે જેની અંદર આપણે લખીશું હા. તેમાં બોલને ખેંચવાનું આવતું નથી. પાંચમી પરિસ્થિતિ આપણી પાસે છે કે બેટ્સમેન દ્વારા ફટકારાયેલ ક્રિકેટ બોલ. તો બેટ્સમેને બોલને કેવી શું કર્યું હોય, કાં તો તેને ફટકાર્યો હોય, કાં તો તેને ઉડાવ્યો હોય. એટલે કે જોરથી બોલને ફટકો મારે એટલે બોલ ઊંચો ઉડે. એટલે કે કંઈ હલકી વસ્તુ નથી કે જેના કારણે તે ઉડે, પણ બોલ વજનદાર છે પણ એને ફટકો એવો લગાવ્યો હોય એટલે ઊંચો ઉડે. એટલે બીજી વ્યક્તિ તેને કાં તો નીચે પડી શકે, કાં તો બીજી વ્યક્તિ તેને કેચ કરી શકે. તો તેમાં પરિસ્થિતિ કેવી કહેવાય, ધક્કો માર્યો કહેવાય, કે બોલને ખેંચ્યો કહી શકાય નહીં. ત્યારબાદ છઠ્ઠી પરિસ્થિતિ આપણી પાસે છે કે સામાન ભરેલ ગાડાને ચલાવવું. તો સામાન ભરેલ ગાડાને કેવી રીતે ચલાવી શકાય, ખેંચીને. બીજી કોઈ ક્રિયા આમાં કામ કરી શકે નહીં. ત્યારબાદ તેને આપણે સામાન ભરેલ ગાડાને ચલાવવું, એને કઈ ક્રિયા કહેવાય, આપણે આને ખેંચવાની. કારણ કે સામાન ભરેલા ગાડાને ખેંચીને આપણે આગળ લઈ જઈએ છીએ. ચલાવવાની વાત છે એટલે ખેંચવું આવે. ત્યારબાદ ખાનું ખોલવું. કોઈ કબાટનું ખાનું આપણે ખોલીએ છીએ તો તેને આપણે શું કર્યું કહેવાય, ખેંચ્યું. એ ખાનાને શું કર્યું, આપણે ખેંચ્યું. એટલે આમાં પણ કેની પરિસ્થિતિ આવે, ખેંચવાની. એટલે એ ક્રિયા પણ ખેંચવાની. આમ પરિસ્થિતિ પ્રમાણે આપણે કાર્ય કરી શકીએ છીએ. કાં તો વસ્તુને ધકેલી શકીએ, ખેંચી શકીએ, ઉચકાવી શકીએ, ઉડાવી શકીએ. તો તેમાં કાં તો ધક્કો મારવો, કાં તો ખેંચવું, તે બેમાંથી કોઈ એક જ પરિસ્થિતિ હોય. તમે નોંધ્યું કે ઉપરની દરેક ક્રિયાને ધક્કો મારવો કે ખેંચવું કે બંનેમાં વહેંચી શકાય. આપણે અનુમાન લગાવી શકીએ કે વસ્તુને ગતિમાં લાવવા માટે ધક્કો મારવો પડે અથવા તો ખેંચવી જ પડે. નહીં તો વસ્તુ કે પદાર્થ ત્યાંનો ત્યાં જ હોય. દરવાજો કાં તો આપણે ખોલવો પડે, કાં તો બંધ કરવો પડે. બેમાંથી એક પરિસ્થિતિ તો આપણે કરવી જ પડે. વિજ્ઞાનમાં પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો તેને બળ કહે છે. એક આપણને અહીંયા વ્યાખ્યા મળી ગઈ કે પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો તેને ફોર્સ એટલે કે બળ કહે છે. જેમ કે દરવાજાને પુલ એટલે કે ખેંચીને ખોલવો અથવા તો ધક્કો મારીને અંદરની બાજુ આવવું, તે પ્રક્રિયાને ફોર્સ કહે છે, બળ કહે છે. આ પરથી કહી શકાય કે બળ લગાડવાથી વસ્તુઓ ગતિમાં આવે છે. બળ ક્યારે અસ્તિત્વમાં આવે છે તે પણ આપણે જોઈએ. ધોરણ 6માં હું શીખી હતી. પહેલી કહે છે કે ચુંબક તે લોખંડના ટુકડાને પોતાની તરફ આકર્ષે છે. શું આકર્ષણ એ ખેંચાણ છે? આપણે સામાન્ય રીતે ચુંબક વડે પ્રક્રિયાઓ જોઈશું. તો ચુંબક જ્યાં હશે ત્યાં લોખંડની કોઈ પણ વસ્તુને ખેંચી લે છે, તરત જ તેનામાં આકર્ષી લે છે અને ચોંટાડી દે છે. બે ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે થતા અપાકર્ષણ વિશે શું કહી શકાય? શું તે ખેંચાણ કે ધક્કો છે? તો સામાન્ય રીતે કોઈ પણ ચુંબક બીજા ચુંબકની સાથે જો ચુંબકનું તત્વ હશે તો તરત જ તે ચુંબક એકબીજાથી ખેંચાઈ જશે અને સમાન ધ્રુવો વચ્ચે હશે તો તે ચુંબક એકબીજા તરફ ચોંટશે નહીં, પરંતુ એકબીજાથી વિરુદ્ધ દિશામાં જશે. પરંતુ ચુંબકની વસ્તુ સાથે લોખંડના ટુકડાને હશે તો તે તરફ જ તેની તરફ ખેંચાઈ, આકર્ષીને ખેંચીને તેની સાથે ચોંટી જશે.
પ્રવૃત્તિ 11.2 બળો આંતરક્રિયાને કારણે ઉદ્ભવે છે, એટલે કે બળ આંતરક્રિયાને કારણે શરૂ થાય છે, એટલે કે તાકાત લગાવી તે અંદરની ક્રિયાને કારણે અંદરથી ઉદ્ભવી શકે છે. ધારો કે એક વ્યક્તિ સ્થિર કારની પાછળ ઊભો છે. અહીં આપણે આકૃતિ 11.2 જોઈશું, તેના પરથી આપણને ખ્યાલ આવશે તે વ્યક્તિ માત્ર હાજરીના કારણે કાર ગતિમાં આવશે. ધારો કે વ્યક્તિ કારને હવે ધક્કો મારવાનું શરૂ કરે છે, જે 11.2માં આપણે જોઈએ, એટલે કે તે તેના પર બળ લગાડે છે, તો લગાડેલા બળની દિશામાં કાર અહીં કાર જો બંધ હશે તો વ્યક્તિ અંદર બેઠી હશે તો સીધી ચાલુ થશે નહીં, પરંતુ પાછળ ઊભી રહેલી વ્યક્તિ જો તેના પર બળ લગાવીને તે ગાડીને ધક્કો મારશે તો જ તે ગાડી આગળની તરફ જઈ શકશે. સ્થિર કારની પાછળ ઊભેલો એક વ્યક્તિ, હવે આ વ્યક્તિ ધક્કો મારે છે તેથી ગાડી આગળની તરફ જ ખસે છે. એક વ્યક્તિ દ્વારા કારને ધક્કો મારવો તેથી તે ગાડી ગતિ કરી શકે. નોંધો કે કારને ગતિ લાવવા માટે વ્યક્તિને ધક્કો મારવો પડે છે. વ્યક્તિને ધક્કો મારવો કારને ધક્કો મારવો પડે તો જ તે કાર ગતિમાં આવી શકે. અહીં આકૃતિમાં આપણે જોઈએ છીએ કે કોણ કોને ધક્કો મારે છે. સામાન્ય રીતે જોવા જઈએ તો બંને છોકરીઓ એકબીજાની સાથે ધક્કો મારવાની રમત છે, તો બંને એકબીજાને સામસામે ધક્કો જ મારે છે. જો જેને ધક્કાની ગતિમાં ઓછી હશે તો તેનું બળ ઓછું હશે તો તે વ્યક્તિ પડી જશે. તમે પરિચિત હો તેવી 3 પરિસ્થિતિઓ આકૃતિ 11.3માં દર્શાવેલી છે કે આ પરિસ્થિતિથી આપણે વારંવાર પરિચિત જ હોઈએ છીએ. આ પરિસ્થિતિમાંથી આપણે રમતા જ હોઈએ છીએ. આ કિસ્સાઓમાં કોણ ધક્કો મારે છે અને કોણ ખેંચે છે તે નક્કી કરી શકીએ છીએ. આકૃતિ 11.3 એમાં બંને છોકરીઓ એકબીજાને ધક્કો મારતી હતી. એકબીજાને ધક્કો માર કોણ કોને ખેંચી રહ્યું છે. અહીં બંને છોકરીઓ એકબીજાની સાથે ગોળ 15ની ચક્કરડી ફરવાની ગેમ રમી રહી છે. તેમાં બંને સામસામી એકબીજા પર સરખું જ બળ લગાવે છે, એટલે કે જેનું બળની ગતિ ઓછી હશે તે વ્યક્તિ પડી જશે. સામસામે બંનેનું બળ એક જ સરખું છે, એટલે કે બંનેની ગતિ સમાન છે. ત્યારબાદ પરિસ્થિતિ છે આકૃતિ 11.3બીમાં એકબીજાને ખેંચતી દેખાય છે. તે જ રીતે 11.3cમાં વ્યક્તિ અને ગાય એકબીજાને ખેંચતા દેખાય છે. અહીં ગાયને બીજી સાઈડ જવું છે અને વ્યક્તિને બીજી સાઈડ જવું છે, તો બંને પોતપોતાની અલગ દિશામાં જવા માટે એકબીજા તરફ બળ કરે છે. ગાય વ્યક્તિથી છૂટવા માટે બળ કરે છે અને વ્યક્તિ ગાયને પકડવા માટે બળ કરે છે. અહીં દર્શાવેલી 2 પરિસ્થિતિઓમાં છોકરીઓ એકબીજા પર બળ લગાડે છે. શું વ્યક્તિ અને ગાય વચ્ચે આ શક્ય છે? શું આ સત્ય છે? એટલે કે અહીં જેનું બળ ઓછું થશે તેને અહીંયા આગળ છોડવું પડશે. એટલે કે જો ગાય અહીંયા બળ વધારે કરશે તો વ્યક્તિ ઊભો રહી જશે ને ગાય જઈ શકે છે. આ ઉદાહરણો પરથી આપણે અનુમાન લગાવી શકીએ કે બળ લગાવવા માટે ઓછામાં ઓછા 2 પદાર્થો વચ્ચે આંતરક્રિયા થવી જોઈએ. આમ એક પદાર્થની બીજા પદાર્થ સાથે થતી આંતરક્રિયા બળમાં પરિણમે છે. એટલે કે બળ એટલે કે કોઈ પણ પરિસ્થિતિને ગતિમાનમાં લાવવા માટેની પ્રક્રિયાને બળ કહેવામાં આવે છે. પરંતુ ઘણી વખત બળ 2 પદાર્થો વચ્ચે પણ આંતરક્રિયા થતી હોય છે. સામસામી બળ લગાવવું, એક સાથે એક જ પ્રક્રિયા માટે બળ લગાવવું, આ બધી આંતરક્રિયા બળમાં પરિણમે છે. 1.3 બળની શરૂઆત. એટલે કે હવે બળની શરૂઆત આપણે કરીએ. ચાલો આપણે બળ વિશે વધારે શીખવાનો પ્રયત્ન કરીએ.
પ્રવૃત્તિ 11.2 ટેબલ કે બોક્સ જેવી ભારે વસ્તુ પસંદ કરો જેને તમે ધક્કો મારીને જ ગતિમાં લાવી શકો છો. તેને તમે એકલા ધક્કો મારવાનો પ્રયત્ન કરો તો શું તમે તેને ખસેડી શકો છો? એટલે કે બહુ હેવી બોક્સ કે ટેબલ હોય તો તેને આપણે એકલા ધક્કો મારીએ તો તે વસ્તુ ખસી શકતી નથી. હવે તમારા મિત્રોમાંથી કોઈ એકને તેને તે જ દિશામાં ધક્કો મારવા માટે મદદ કરવાનું કહો તો શું તે સહેલાઈથી ખસે છે? તમે સમજાવી શકો શા માટે? જો વજનદાર વસ્તુ હશે ને આપણે એક વજનદાર ટેબલ હશે તે કબાટ હશે તેને આપણે ખસેડવાનો પ્રયત્ન કરીશું તો તે ખસી શકતી નથી. પરંતુ તમે અને તમારા મિત્ર સાથે મળીને તેને ખસેડવાનો પ્રયત્ન કરીશું તો તે આસાનીથી ખસી શકે છે. કેમ? કારણ કે તેના પર વધારે બળ લાગ્યું છે, તેના પર વધારે તાકાત લાગી છે, તેથી તે વસ્તુ ખસી શકે છે. હવે તે જ વસ્તુને ધક્કો મારો પણ તમારા મિત્રને વિરુદ્ધ બાજુથી ધક્કો મારવાનું કહો. શું વસ્તુ ખસે છે? હવે તે જ વસ્તુને ધક્કો મારો પણ તમારા મિત્રને વિરુદ્ધ બાજુથી ધક્કો મારવાનું કહો. આપણે આકૃતિ 11.4bમાં જોઈએ. શું વસ્તુ ખસે છે? જો હા તો કઈ દિશામાં ખસે છે તે નોંધો. શું તમે અંદાજ લગાવી શકો કે તમારા બેમાંથી કોણ વધારે બળ લગાડે છે? એક પરિસ્થિતિ છે કે આપણે સમજી શકીએ કે જ્યારે પરિસ્થિતિ એમાં આપણે એકલા જ જો વજનદાર ટેબલ કે બોક્સને ખસેડવાનો પ્રયત્ન કરીશું તો તે ખસી શકતો નથી. જ્યારે પરિસ્થિતિ બીમાં એક જ દિશામાં બે બળ લગાડવામાં આવે ત્યારે પરિણામ બીજે વસ્તુ સહેલાઈથી ખસી શકે છે. પરંતુ ત્રીજી પરિસ્થિતિમાં વિરુદ્ધ દિશામાં વસ્તુ પર બળ લાગે છે, તેથી જે બળ વધુ ગતિમાન હશે તે દિશામાં વસ્તુ ખસવા લાગશે. અહીં આપણે જોઈએ છે કે બે વ્યક્તિ આસાનીથી તેને ખસેડી શકશે. એક વ્યક્તિ કરતાં બે વ્યક્તિ જો હશે તો તે વધારે આસાનીથી ખસેડી શકશે. ત્યારબાદ અહીં બે વ્યક્તિઓ છે. સામેની વ્યક્તિ ડાબી બાજુ ખસેડે છે, ડાબી બાજુવાળી વ્યક્તિ જમણી બાજુ ખસેડે છે. તો બેમાંથી એક પણ દિશામાં બંનેનું બળ જો એક જ સરખું હશે, બંનેએ જો સરખી જ તાકાત લગાવી હશે તો એક પણ દિશામાં બોક્સ ખસી શકશે નહીં. પરંતુ જો જેનું બળ વધારે હશે તો તે તરત જ સામેની દિશા તરફ ખસી જશે. તમે ક્યારેય દોરડા ખેંચની રમત જોઈ છે? આ રમતમાં બે ટીમ દોરડાને હંમેશા વિરુદ્ધ દિશામાં ખેંચે છે. બંને ટીમના સભ્યો દોરડાને પોતપોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે. રસ્સા ખેંચમાં દરેક વ્યક્તિ પોતાની તરફ દોરડાને ખેંચવાનો પ્રયત્ન કરે છે. કેટલીક વાર દોરડું જરાય ખસતું નથી. શું તે આકૃતિ 11.3bમાં દર્શાવેલી પરિસ્થિતિ જેવું નથી લાગતું? જે ટીમ વધારે જોરથી ખેંચે છે એટલે કે વધારે બળ લગાડે તે અંતે રમત જીતી જાય છે. અહીં આપણે આકૃતિમાં જોઈએ તો બંને ટીમ પોતાની બાજુ દોરડાને ખેંચે છે. વચ્ચે ગાંઠનો ભાગ છે. બંને ટીમ પોતાની તરફ દોરડાને ખેંચે છે. પરંતુ જો બંને ટીમનું બળ સરખું જ હશે, બંને ટીમે સરખી જ તાકાત લગાવી હશે તો દોરડું એકે દિશામાં ખસશે નહીં, પરંતુ જે ટીમનું બળ વધારે હશે એ બાજુ દોરડું ખેંચાઈ જશે. આ ઉદાહરણો બળના પ્રકાર વિશે શું સૂચવે છે? એટલે કે એમ સૂચવે છે કે પદાર્થ એક જ દિશામાં લગાડેલ બળો એકબીજામાં ઉમેરાય છે. પદાર્થ પર એક જ દિશામાં લગાડેલ બળો બીજામાં ઉમેરાય છે. હવે યાદ કરો કે પ્રવૃત્તિ 11.2માં અને તમારો મિત્ર ભારે બોક્સને એક જ દિશામાં ધક્કો મારો છો ત્યારે શું થાય? એક જ દિશામાં જો બળ લગાવવામાં આવે તો તે વસ્તુ આસાનીથી ખસી જાય. પરંતુ જો બંને બળો પદાર્થ પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય તો લાગતું પરિણામી બળ એ બંને બળોના તફાવત જેટલું હોય છે.
એટલે કે એક વ્યક્તિ ડાબી બાજુ બોક્સને ખસેડે અને બીજી વ્યક્તિ જમણી બાજુ ખરીદે તો સામસામી બળોનો તફાવત આવી જાય કે જે બળ વધારે હશે તે તરફ બોક્સ ખસી શકે અને જેનું બળ ધીમું પડે, ઓછું પડે, તેના તરફ એ બળ ઘસી આવે. જ્યારે તમે અને તમારો મિત્ર ભારે બોક્સને એકબીજાની વિરુદ્ધ દિશામાં ધક્કો મારતા હતા ત્યારે પ્રવૃત્તિ 11.2માં તમે શું જોયું કે આપણે જોયું કે જ્યાં સુધી બંનેનું બળ સરખું હશે ધક્કો મારવામાં ત્યાં સુધી બોક્સ તેની દિશા બદલી શકશે નહીં, પરંતુ જેનું બળ વધારે હશે તેના તરફ તે જે દિશામાં બોક્સને ધક્કો મારશે તે દિશામાં ખસી શકશે. યાદ કરો કે દોરડા ખેંચની રમતમાં બંને ટીમો દોરડાને સમાન બળથી ખેંચે છે ત્યારે દોરડું કોઈપણ દિશામાં ખસતું નથી. આમ આપણે શીખ્યા કે એક બળ બીજા કરતાં વધારે કે ઓછું અથવા એકબીજાને સમાન પણ હોઈ શકે. સામાન્ય રીતે બળની માત્રા તેના મૂલ્ય વડે દર્શાવવામાં આવે છે. એટલે કે બળ જો સામસામી સરખું હોય તો કોઈ પણ વસ્તુ ખસી શકે નહીં, પરંતુ જેનું બળ વધારે હોય એટલે તો તેનું મૂલ્ય વધારે કહી શકાય. બળ કઈ દિશામાં લાગે છે તેનો પણ ઉલ્લેખ કરવો પડે. જો બળનું મૂલ્ય કે દિશા બદલાય તો તરત જ તેની અસર પણ બદલાય છે. જેમ કે ગતિમાન દડો હોય અને બેટ્સમેન તેને જોરથી ફટકારે એટલે કે તેના પર બળ વધારે લગાવ્યું તો બળનું મૂલ્ય વધી ગયું. બળનું મૂલ્ય વધી ગયું તો તરત તેની દિશા બદલાય. આપણે જો ફૂલ રેકેટ રમતા હોઈએ તો ફૂલ પર રેકેટ જોરથી મારવામાં આવ્યું એટલે કે તેના પર બળ લગાવ્યું એટલે કે તેનું મૂલ્ય વધી ગયું તો ફૂલની દિશા બદલાઈ ગઈ એટલે અસર પણ બદલાઈ જશે. શું તેનો મતલબ એવો થાય છે કે જો પદાર્થ પર લાગતા બંને બળો વિરુદ્ધ દિશામાં હોય તો પદાર્થ પર લાગતું ચોખ્ખું પરિણામી બળ શૂન્ય હોય? એટલે કે સામસામી જો બંને બળો સરખા જ કાર્ય કરતા હોય તો તે પરિણામી બળ શૂન્ય જ છે. એટલે કે કોઈનું પણ બળ વધારે નથી અને ઓછું નથી, સરખી જ અસર થાય છે. જેમ કે ધારો કે તમે ફૂલ રેકેટ રમતા હોય તો ડાબી બાજુ ઊભેલી વ્યક્તિ જમણી બાજુ ફૂલને ફેંકશે, જમણી બાજુમાં રહેલી વ્યક્તિ ડાબી બાજુ ફૂલને ફેંકશે. સામસામી જ્યાં સુધી બળ સરખું જ છે ત્યાં સુધી ફૂલ નીચે પડવાનું જ નથી એટલે કે તે શૂન્ય જ રહેશે. કોઈ જીતશે પણ નહીં, કોઈ હારશે પણ નહીં, પણ જો બળનું અસર ઓછી થઈ ગઈ તે વ્યક્તિથી બળ ફૂલ નીચે પડી જશે. આમ સામસામી બળ સરખા હોય, વિરુદ્ધ દિશામાં હોવા છતાં બળ સરખા હશે તો પરિણામી બળ શૂન્ય હશે. એટલે કે કોઈ જીતશે પણ નહીં અને કોઈ હારશે પણ નહીં. વ્યાપક રીતે પદાર્થ પર એક કરતાં વધારે બળ લાગી શકે. જો કે પદાર્થ પર થતી અસર તેના પર લાગતા ચોખ્ખા પરિણામી બળને કારણે હોય છે. એટલે કે બળ કેટલું છે તે વધારે કે ઓછું છે તે તેના પર કેવી રીતે અસર કરે છે તેના પરથી આપણે લગાવી શકીએ અનુમાન. હવે આપણે 11.4 સમજીએ કે બળ પદાર્થની ગતિની અવસ્થા બદલી શકે છે. એ તો આપણે સમજી ગયા કે બળ પદાર્થની ગતિની અવસ્થા બદલી શકે. જો જોરથી બોલ આવતો હોય પરંતુ તેના પર જો બળ લગાવવામાં આવે તો ફરી પાછી તેની ગતિ વધી જાય છે. જ્યારે પદાર્થ પર બળ લાગે છે ત્યારે શું થાય છે ચાલો આપણે જોઈએ. તો તેના માટે આપણે પ્રવૃત્તિ 11.3 કરીએ કે એક રબરનો દડો લો. તેને ટેબલ કે કોન્ક્રીટના ભોંયતળિયા જેવી સમતલ સપાટી પર મૂકો. હવે દડાને સમતલ સપાટી પર ધીમેથી ધક્કો મારો. શું દડો ગતિની શરૂઆત કરે છે? દડો હજુ ગતિમાં હોય ત્યારે ફરીથી ધક્કો મારો તો શું તેની ઝડપમાં કોઈ ફેરફાર થાય છે? શું તે વધે છે કે ઘટે છે? સ્વાભાવિક છે, દડાને જો ફરીથી આપણે ધક્કો મારવામાં આવે તો દડાની ગતિ વધશે. પછી તમારી હથેળીને ગતિમાન દડાની સામે રાખો. જેવો દડો હથેળીને સ્પર્શે કે તરત જ હથેળીને દૂર કરો. શું હથેળી દડા પર બળ લગાડે છે? એટલે કે જો ગતિમાન દડા પર આપણી હથેળી હશે તો તે દડો રોકાવાની પરિસ્થિતિમાં આવી જશે. હવે હથેળીને આપણે દૂર કરી શકીશું તો હથેળી તે દડા પર બળ લગાડે છે.
એટલે કે હથેળીના કારણે દડા બળ લગાડે છે, તાકાત લગાવે છે. ત્યાં હથેળી જો તાકાત કરશે તો જ દડો રોકાશે અને દડાની ગતિ ઓટોમેટિક જ ધીમી પડી જશે. તો જો અહીં શું ફેરફાર થાય છે, શું તે વધે છે કે ઘટે છે? હથેળી આપણી ગતિમાન દડાની વચ્ચે આપણી હથેળી આવવાથી હથેળીને બળ લગાવવું પડે છે દડાને રોકવા માટે અને દડાની ગતિમાં ઘટાડો થાય છે. જો તમે ગતિમાન દડાની સામે હથેળી રાખો તો શું થશે આપણે જોઈએ. ગતિમાન દડો છે તેના પર હથેળી રાખીએ તો દડો રોકાવાની પરિસ્થિતિમાં આવી જાય છે. અહીં હથેળી ગતિમાન દડાને રોકે છે. બળ લગાડતા જ સ્થિર સ્થિતિમાં રહેલો દડો ગતિમાં આવે છે, એટલે તેના પર આપણે બળ લગાવવું પડે. કદાચ તમને સમાન પરિસ્થિતિ યાદ હશે. ઉદાહરણ તરીકે ફૂટબોલની રમતમાં જ્યારે પેનલ્ટી કિક લેવામાં આવે છે ત્યારે ખેલાડી બોલ પર બળ લગાડે છે. ખેલાડી જે તે બોલ પર બળ લગાડે તો જ તે અટકી શકે. બોલને ફટકારતા પહેલાં બોલ સ્થિર હતો, તેથી તેની ઝડપ શૂન્ય હતી. લગાડેલ બળને કારણે એટલે કે લગાડેલી તાકાતને કારણે બોલ લક્ષ્ય તરફ ગતિ કરે છે, એટલે કે તેનો જે ગોલ છે તેને જે તરફ પહોંચવાનું છે ત્યાં સુધી પહોંચી શકે છે. ધારો કે ગોલકીપર ગોલ બચાવવા માટે કૂદકો મારે છે. આ રીતે ગોલકીપર ગતિમાન બોલ પર બળ લગાડવાનો પ્રયત્ન કરે છે. ગોલકીપર બોલ પર બળ લગાવે એટલે કે બોલને રોકવા માટે તાકાત લગાવે તો જ તે તેનો ગોલ પ્રાપ્ત કરી શકે. લાગુ પાડેલા બળ વડે તે બોલને રોકી શકે છે કે ગતિની દિશા બદલી શકે છે. જો ગોલકીપર બોલને રોકવામાં સફળ થાય તો તેની ઝડપ ઘટીને શૂન્ય થાય છે. આ રીતે આપણે જોયું કે બળ દ્વારા જ કોઈપણ રમતમાં બળ લગાવીને જ દડાને રોકી શકાય છે કે ફટકારી શકાય છે કે તેને ઉપર લગાવી શકાય છે. આ અવલોકનો સૂચવે છે કે બળ લગાડતા પદાર્થની ઝડપમાં ફેરફાર થાય છે જ. જો પદાર્થની ગતિની દિશામાં બળ લગાડવામાં આવે તો પદાર્થની ઝડપ વધે છે. ધારો કે દડાને જમણી દિશામાં જવાનું હોય અને તેને ફરીથી બળ લગાડીને એટલે કે ફરીથી તેને ધક્કો મારવામાં આવે તો તે બોલ વધુ ગતિમાં આગળ વધે છે. જો બળ ગતિની વિરુદ્ધ દિશામાં લગાવવામાં આવે તો પરિણામે પદાર્થની ઝડપમાં ઘટાડો થાય છે. એટલે કે જમણી બાજુ જતું દડાને જમણી બાજુ ધક્કો મારવામાં આવે તો તે બોલ વધારે ઝડપથી વધશે, પરંતુ જમણી બાજુ જતા બોલને ડાબી બાજુ પાછો લેવામાં આવે બળ લગાડીને તો તેની ઝડપમાં ઓટોમેટિક જ ઘટાડો થઈ જાય છે. અહીં બુઝો પૂછે છે કે 2 બાળકોને એકબીજા સાથે રબરના ટાયરને કે કોઈ રિંગને ધક્કો મારીને ઝડપથી ચલાવવાની સ્પર્ધા કરતા જોયા છે, જે આપણે 11.7માં જોઈશું. હવે હું સમજી ગયો છું કે ધક્કો દેવાથી ટાયરની ઝડપ કેમ વધી જાય છે. અહીં આપણને ચિત્ર દર્શાવ્યું છે કે ટાયર પોતે ગતિમાં છે જ, તેને તે જ દિશામાં ધક્કો મારે છે, તેથી તે ટાયર વધુ ગતિમાં જાય છે. હજુ તેને આગળ લઈ જવા માટે વધુ બળ આપે છે, જેથી તે વધુ ગતિમાં આપે છે. આમ ગતિમાન દિશામાં જો તેને બળ આપવામાં આવે તો પૈડું વધારે ઝડપથી ને ઝડપથી આગળ વધે છે. પ્રસ્તુત ચિત્ર ટાયરને ઝડપથી ચલાવવા માટે વારંવાર ધક્કો મારવો પડે છે. એક જ દિશામાં ધક્કો મારવાથી બળ લગાવવાથી તે ટાયર વધુ ઝડપી બની શકે છે.